ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે શ્રાવણ માસના વદ પખવાડિયામાં આવતી શીતળા સાતમના દિવસે ખૂબ મોટો ભાતીગઢ લોકમેળો ભરાય છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો માતાજીના દર્શને આવે છે અને આ ભાતીગઢ લોકમેળાની મજા માણતા હોય છે। ત્યારે આજે શ્રાવણી સાતમને લઈ શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા તમામ સુવિધાઓ સાથે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં આજુબાજુના ગામોમાંથી 500થી વધુ નાના પરિવારો પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે, તો મેળાની મોજ માણવા અને માતાજીના દર્શનાર્થી લાખોની માનવ મેદની ઉમટી પડતી હોય છે। ત્યારે સુરક્ષાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દર વર્ષે અહીંયા ભાવનગર શહેર અને જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ભાઈ બહેનો પધારે છે। આપણા હિન્દુ સમાજમાં જે ગત વર્ષે જેમના ઘરે પારનું બંધાણું હોય એ એમના બાળકોને સંતાનોને લઈ અને માતાજીના દર્શન કરાવે છે। તેમજ રાંધણ છઠના દિવસે આપણે ઘરે જે રસોઈ બનાવી હોય એ ટાઢું લઈ આવી માતાજીને ધરે અને પછી બધા અહીંયા સાથે ભોજન કરે છે। તેમજ આપણા માતાઓ વર્ષોથી જે આપણું પૂજન કરે છે, સાતમના દિવસે બોરડીનું પૂજન થાય છે। અહીંયા બાજુમાં બોરડી છે, ત્યાં એમને જલ ચડાવે છે, પ્રાર્થના કરે છે, દીવા કરે છે અને આશીર્વાદ મેળવે છે। હિન્દુ ધર્મ પવિત્ર મહિના એટલે શ્રાવણ માસના શરૂઆતથી જ તે અનેક જે ધાર્મિક તહેવારો આવતા હોય છે, ત્યારે ખાસ કરીને વાત કરવે તો સાતમ આઠમનો તહેવાર એ પણ હિન્દુ ધર્મનો મોટો તહેવાર છે। ત્યારે કહી શકાય કે શ્રાવણ માસની અંદર અનેક મેળાઓ પણ યોજાતા હોય છે, જેમાં સાતમ આઠમના મેળાઓ છે તે મોટા પ્રમાણમાં થતા હોય છે। ભાવનગરનો સૌથી જૂનો પૌરાણિક મેળો એટલે મોટા શીતળામાનો મેળો જે ભાવનગરના ઘોઘા રોડ ઉપર આવેલો છે। આજ રોજ જે કહી શકાય કે એક તરફ વરસાદી માહોલ છે, તેમ છતાંય પણ લાખોની સંખ્યામાં જે ભક્તોનું ઘોડાપુર છે તે માતાજીના દર્શન કરવા આવી પહોંચ્યા છે। બીજી તરફ વાત કરીએ તો જે મોટા શીતળામાની માન્યતા છે કે લોકો જે પારના ઘરે બંધાતા હોય છે તે આજના દિવસે આવીને માતાજીની આરાધના કરતા હોય છે, પારના બાંધતા હોય છે। બીજી તરફ આયોજકો દ્વારા ફ્રી એક મેળાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, જ્યાં અનેક રાઇડ્સ છે, બલૂન છે, જમ્પિંગ છે, ફુગાવો છે, તે તમામ પ્રકારની રાઇડ્સો છે તે વિના ફ્રી મૂકવા દેવામાં આવતી હોય છે અને નોમિનલ ચાર્જની અંદર બાળકો છે મેળાનો આનંદ માણતા હોય છે। ભાવનગર શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે તાલુકાઓના, ત્યાંથી પણ મોટી સંખ્યામાં લોકો છે મેળામાં આવતા હોય છે, કારણ કે 150 વર્ષ જૂનું આ મંદિર છે। સંચાલકો દ્વારા પણ કહી શકાય કે અનેક વર્ષોથી મેળાનું આયોજન કરવામાં આવે છે। વરસાદ હોવા છતાં પણ ભક્તોનું ઘોડાપુર છે તે માતાજીના દર્શન કરવા આવી રહ્યું છે। હિરેન ચૌહાણ, ન્યૂઝ, ભાવનગર।